કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી એસઆઈઆર કામગીરીને લઈને કોંગ્રેસે સવાલ ઊભા કર્યા છે। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કચ્છ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો। મતદાન યાદી અનુસંધાને વાંધા સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી। આ દરમિયાન અચાનક જ 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદાનના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 મોટી સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષ દ્વારા શું આયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફથી મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે છેલ્લા થોડા દિવસોમાં ફોર્મ નંબર 7 સ્વીકારવામાં આવ્યા હોય તે બધી જ ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 સળગાવીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન કલેક્ટરને રજૂઆત કરવા માટે કોંગ્રેસના આગેવાન પહોંચ્યા તે સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું। કચ્છ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં અનેક મતદારોના નામ કમી કરવામાં આવ્યા, જે મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલને। સમગ્ર મુદ્દો એવો છે કે અત્યારે એસઆઈની કામગીરી સારી રીતે શાંતિથી પૂર્ણ થઈ ગયેલી હતી, પરંતુ છેલ્લે જ્યારે નવા નામો કે ઉમેરવાના હોય, વાંધા લેવાના હોય તો 1 થી 18 તારીખ સુધીમાં વાંધા રજૂ કરવાના હતા। 16 તારીખ સુધી કોઈ વાંધા બહુ આવ્યા નહોતા, પણ 17 તારીખના એકી સાથે કચ્છ જિલ્લામાં 66,000 જેટલા વાંધાઓ રજૂ થયા, ખોટી રીતે રજૂ થયા છે। તો આ નામો કોઈ નીકળી ન જાય, સાચા નામો નીકળે નહીં, એના માટે આજે અમારો ધરણાનો કાર્યક્રમ હતો। આજે અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે। એક પણ ખોટું નામ નીકળવું નહીં જોઈએ, નહીં તો તમારી જવાબદારી બનશે। અધિકારીઓને પણ અમે ખાસ કરીને કહેવા માંગીએ છીએ કે ભૂતપૂર્વ ઘણા અધિકારીઓ ખોટા કામ કર્યા છે તો એ અત્યારે જેલમાં છે, તો આવા ખોટા કામો કોઈ ન કરજો। બીએલઓને પણ અમે વિનંતી કરવા માંગીએ છીએ કે એક પર ખોટું કામ, એક પર સાચા નાગરિકનું નામ નીકળવું ન જોઈએ। ક્યાંય ખોટું કામ કરવા માટે અધિકારીઓનું દબાણ આવે તો પણ માનતા નહીં, સ્વીકારતા નહીં। પણ આ રજૂઆત માટે આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ। કલેક્ટરે અમને ખાતરી આપી છે કે યોગ્ય કાર્યવાહી થશે, સાચા એક પણ વ્યક્તિનું નામ નહીં નીકળે એવી અમને ખાતરી આપી।